રિએક્ટિવ આર્થરાઇટિસ બી સેમ એન્કલોઝિંગ વાળા સ્પેક્ટ્રમમાં આવે, આર્થરાઇટિસ ગ્રુપમાં આવે ને એન્કલોઝિંગનું એમાં એક્સ્ટ્રીમ ફોર્મ હોય છે, એ ગ્રુપમાં જ આવે. સોરાયસિસ ને આ બધા સેમમાં. અગેન men:2 women રેશિયો ઊંધો 6:1 પુરુષોને થાય ત્યારે 1 સ્ત્રીને થાય. આ રોગો પુરુષોમાં વધારે થાય. ઓકે. યંગ એજ હોય નોર્મલી. રિએક્ટિવ એટલે અમુક ઇન્ફેક્શનનું ને જ્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિ રિએક્ટ કરે એને આપણે રિએક્ટિવ આર્થરાઇટિસ કહીએ. યુઝ્યુઅલી પગના સાંધા પકડાય. 20-25 વર્ષનો પુરુષ હોય, સડનલી ઘૂંટણ એકદમ ફૂલી જાય, બહુ દુખે. હવે 20-25 વર્ષની ઉંમરમાં તમે ઘસારાનું નિદાન ના કરો. 45 વર્ષ 50 વર્ષમાં માણસ ત્યારે તમે ઘસારો વિચારો. 20 વર્ષના યુવાનને શું કરો ઘસારો થાય? એટલે સોજી જાય, એકદમ દુખે, સવારે જકડાઈ જાય, ચાલી ના શકે. પછી બીજું એન્કલ પકડાઈ જાય, કાંડું પકડી જાય પગનું, એમાં બી એવું ને એવું થવા મળે. પછી 15 દિવસ મહિનો થાય ને પછી એને કુલા પકડી જાય, હિપ્સમાં થાય. એટલે એને આપણે રિએક્ટ, અને જો મહિના 2 મહિનામાં નીકળી જાય આ બધું, ઘણી વાર એક જ ઘૂંટણમાં થાય નીકળી જાય, બરાબર, એને આપણે રિએક્ટિવ આર્થરાઇટિસ કહીએ. ઓકે. અમુક વારે 2-4 વર્ષ પછી જ્યારે જ્યારે જંતુઓ તમારા શરીરમાં આવે ત્યારે ફરી પણ થઈ શકે, બરાબર છે, તો એને રિએક્ટિવ આર્થરાઇટિસ કહેવાય.